નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો। નવરાત્રી પહેલા કડક સૂચના। નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત। વાહન ચાલકો થઈ જાજો તૈયાર। જીએસટીમાં ઘટાડા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય। ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજનાની થઈ ગઈ છે શરૂઆત। વિદ્યાર્થીઓને મળશે 40,000 રૂપિયાની શિષ્યવૃત્તિ। ભારત પર ટેરિફ હટાવાશે। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। ઘરે બેઠા તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો। બાગાયતી પાકને થયું છે ભારે નુકસાન। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે સરકાર આપશે 1,70,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર આપશે ખેડૂતોને સંપૂર્ણ વળતર। જનધન ખાતામાં આવશે પૈસા। પીએમ મોદીનો અંતિમ ફેસલો। બધાને મળશે ઘરનું મકાન। નવી જાહેરાત 2 લાખ રૂપિયાની સહાય મળશે। 20 વર્ષ જૂના વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે। તારીખ 19 થી લઈને 21 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેમ છતાં હળવા ઝાપટા નવરાત્રી દરમિયાન પણ પડી શકે છે। મહારાષ્ટ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદ થઈ રહ્યો છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રી પહેલા કડક સૂચના। નવરાત્રી નજીક છે ત્યારે કોર્ટે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે। કોર્ટે જણાવ્યું કે દરેક રાસ ગરબા માટે ડીજેનો ઉપયોગ કરવા પહેલા પરવાનગી લેવી ફરજિયાત છે। એટલું જ નહીં, અવાજનું વોલ્યુમ નિયમિત ધારા ધોરણો કરતાં વધુ રાખી શકાશે નહીં। હાઈકોર્ટે ભાવપૂર્વક જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે જે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને જલસો। લોટરી લાગી। ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો પરિવારો માટે જીવનરેખા તરીકે કામ કરતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સારા સમાચાર। ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રાશન કાર્ડની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને નકલી રાશન કાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે। આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે। વર્ષ 2025ના ડિસેમ્બર મહિના સુધીમાં સમગ્ર દેશભરમાં આ નવી માર્ગદર્શિકા અનુસાર નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે। સાથે સાથે મિત્રો, બીજા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મફત રાશન યોજનાની નવી જાહેરાત। હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ મીઠું છે, બાજરી છે, રસોઈ તેલ જેવી જરૂરી વસ્તુઓ પણ મળશે। ઘણા રાજ્યોમાં મફત આ બધી વસ્તુઓ મળશે જ્યારે અનેક જગ્યાઓ પર તેમની માટે સબસિડીના દરે તમારે આ વસ્તુઓ છે ખરીદવાની રહેશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સંકળાયેલા પરિવારોને પણ ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા પણ મળી શકે છે। ખાદ્ય પદાર્થોની સાથે રાશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પણ પાત્ર પરિવારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે। તહેવારો નજીક આવતા હવે આ રકમ છે 2,000 રૂપિયા સુધી પણ વધારી શકાશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ઘર બનાવવા માટે સરકાર આપવા જઈ રહી છે 1,70,000 રૂપિયા સુધીની આર્થિક સહાય। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર। ઘર વિહોણ છે, પછાત વર્ગના લોકો છે, નવીન મકાન બાંધકામ માટે 1,70,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે। યોજનાની પાત્રતા માટે આવક મર્યાદા પણ મિત્રો નક્કી થઈ છે। આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે એ નક્કી કરવામાં આવી છે। અરજી માટે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો છે, આવકનો પુરાવો છે, જમીનની માલિકીની વિગતો છે, રહેઠાણનો પુરાવો વગેરે જોડવાની જરૂર છે। મકાન બાંધકામ પૂર્ણ કરવાની મર્યાદા 2 વર્ષની રહેશે। ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરવામાં આવે તો કે કેળાના પાક પર ખેડૂતે ફેરવ્યું રોટાવેટર। કારણ જાણીને તમે પણ ચોંકી જશો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં એક ખેડૂતે કેળાના યોગ્ય ભાવ ન મળતા 25 વીઘા જમીન પર ઊભા પાકને રોટાવેટર ફેરવી દીધું। ખેડૂતે 18 મહિનાની
મહેનત બાદ આશરે 15 લાખ રૂપિયા સુધીનું નુકસાન ખેડૂતોને ભોગવવું પડ્યું હતું. ખેડૂતો જણાવ્યું કે યોગ્ય ભાવ અને માર્કેટિંગ સુવિધાનો અભાવ બાગાયતી ખેતી કરવી મુશ્કેલ બની છે, જે કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. આ વર્ષે કેળાના ભાવ માત્ર 100 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. મોબાઈલથી જ તમે આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકો છો. UIDAI એક નવી માર્ગદર્શિકા અનુસાર મોબાઈલ એપ્લિકેશન આધાર નામની એક નવી એપ્લિકેશનને લોન્ચ કરી છે, જે આધાર યુઝરને તેમના નામ છે, સરનામા છે, જન્મ તારીખ છે, મોબાઈલ નંબર જેવી માહિતી સરળતાથી અપડેટ કરવાની મંજૂરી આપશે. આ એપ્લિકેશન વર્ષ 2025ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. આમાં AI અને ફેસ ID ટેકનોલોજીનો સમાવેશ થયો છે, જે વધુ સુરક્ષિત અને અનુકૂળ સેવાઓ પ્રદાન પણ કરશે. હવે મિત્રો, બાયોમેટ્રિક્સ વેરિફિકેશન માટે આધાર કેન્દ્રની મુલાકાત તમારે લેવી પડશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે. ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. કામ શરૂ છે. સરકાર એવા મોડેલો પર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકો સુધી વેચી શકે, જેનાથી વચેટિયાની ભૂમિકા ઓછી થઈ જાય. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. PTIના સમાચાર અંતર્ગત આપણે જણાવી દઈએ તો કે મિત્રો, હાલ 400 ખેડૂતો સાથે છે મિત્રો કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વાતચીત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ પણ એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું કે ફાર્મર ટુ કન્ઝ્યુમર મોડેલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવા માટે મદદરૂપ નીવડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. જનધન યોજના હેઠળ 14 કરોડ ખાતાઓ નિષ્ક્રિય અવસ્થામાં છે. પ્રધાનમંત્રી જનધન યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. યોજના હેઠળ મિત્રો ઝીરો બેલેન્સ એટલે કે તમારા ખાતામાં પૈસા ન હોવા છતાં પણ 56 કરોડ ખાતાઓ છે. એ લગભગ એક ચતુર્થાંશ એટલે કે 14 કરોડ ખાતાઓ એવા છે કે જેમાં એક પણ રૂપિયો ન હોવા છતાં પણ ખાતાઓ છે. જો કે ગરીબ રાજ્યો માટે આ યોજના ફાયદાકારક સાબિત થઈ રહી છે. UP છે, આ સાથે બંગાળ છે, રાજસ્થાન છે, બિહાર છે, મધ્યપ્રદેશ જેવા મોટા એવા 12 મોટા રાજ્યો છે કે જ્યાં દરેક ખાતામાં જમા થતી સરેરાશ રકમ 5,000 રૂપિયાથી પણ ઓછી છે, કે જે આંકડા સામે આવી રહ્યા છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શું GSTના ભાવમાં ફેરફાર છતાં દૂધના ભાવ નહીં ઘટે? સમાચાર હતા કે GSTના ભાવમાં ઘટાડો થતાં અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે, પરંતુ ભાવ ઘટવા મામલે અમૂલે સાફ ઇનકાર કર્યો. હવે અમૂલના દૂધના ભાવમાં GST ઘટાડા બાદ હવે કોઈ ફરક નહીં પડે અને ભાવ યથાવત રહેશે. એટલા દિવસથી લોકોને આશા હતી કે દૂધના ભાવ ઘટશે અને તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. તાજા દૂધ પર પહેલાં GST શૂન્ય હતો, માત્ર અલ્ટ્રા હીટ ટેમ્પરેચરના કારણે દૂધના ભાવમાં ઘટાડો થશે. 22મી સપ્ટેમ્બરે જ્યારે GSTના નવા દર જાહેર થશે ત્યારે હવે શું દૂધના ભાવ ઘટે કે નહીં એ હવે જોવાનું બાકી રહ્યું છે. આમ તો મિત્રો, મધર ડેરી દ્વારા છે એ દૂધના લીટરે 2 રૂપિયા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે, પરંતુ અમૂલ ડેરીએ હજુ સુધી દૂધના ભાવમાં ઘટાડાની કોઈ જાહેરાત કરવી નથી. ભાવ યથાવત પણ રહી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો, આગળ જો સમાચાર વિશે વાત કરવામાં આવે તો કે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે ધંધો કરો છો તો સરકાર તમને આપશે પૈસા. અમે વાત કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોને 5% વ્યાજ દરે છે કેન્દ્ર સરકાર લોન આપશે. આ લોનની રકમ મિત્રો 1 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીની રહેશે, જેમાં 18થી લઈને 30 મહિના સુધીમાં તમારા રકમ છે ચૂકવવાની રહેશે, જેમાં કૌશલ્ય તાલીમ છે, ટૂલ કિટ છે, આ સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન જેવા પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના હેઠળ સુથાર છે, લુહાર છે, માછીમાર છે, બોર્ડ વેકર છે, શિલ્પ કલાકાર છે, અન્ય જે કારીગરો છે કે જેમને હવે વ્યવસાય કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લોન છે આપશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 40,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ. જી હા દર્શક મિત્રો, LIC એ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન જ્યુબિલી ખાસ શિષ્યવૃત્તિ 2025ની જાહેરાત કરી છે. તબીબી અને એન્જિનિયરિંગ અને ડિગ્રી કોર્સ માટે વાર્ષિક 20,000થી લઈને 40,000 રૂપિયા સુધીની સહાય મળશે. આ માત્ર EWS વર્ગના વિદ્યાર્થીઓ માટે છે જેમની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયાથી ઓછી છે. ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર નક્કી થઈ છે. આ સાથે નોટિફિકેશન વાંચવા માટે તમે મિત્રો જેમની LICની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને આ જે યોજના વિશે, શિષ્યવૃત્તિ યોજના વિશે છે સંપૂર્ણપણે માહિતી છે એ તમે મેળવી શકો છો.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાડી 20 વર્ષથી થઈ હોય તો બિંદાસ તમે ચલાવી શકો છો, પરંતુ એ પહેલાં આ મોટા નિયમો જાણી લેજો, જેથી કરીને તમારે કોઈ આગળ ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. 20 વર્ષ જૂની ગાડીઓ ચલાવવા માટે હવે પરવાનગી મેળવવી પડશે, પણ એ માટે વાહન માલિકોએ કેટલીક જરૂરી શરતો પૂર્ણ કરવી પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો અનુસાર વાહનની ઉંમર વધવા પર પ્રદૂષણ નિયંત્રણ, સુરક્ષા, નોંધણીનો નવીનીકરણને વધુ મહત્તમ આપવામાં આવશે અને એથી 20 વર્ષનો સમયગાળો પૂર્ણ કરનાર ગાડીઓ માટે નોંધણીનું નવીનીકરણ અનિવાર્ય રહેશે અને તેના માટે વાહન માલિકોએ સામાન્ય કરતાં બમણી ફી છે પણ ભરવી પડી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે બધાને મળશે ઘરનું મકાન. લોકોને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રજી મોદીએ કહ્યું કે મારો એક સંકલ્પ છે, મોટો સંકલ્પ છે. જ્યાં સુધી દરેક જરૂરિયાત વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી પણ વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે. બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે મિત્રો 2 લાખ લોકોને કાયમી ઘર છે પણ બનાવી આપવામાં આવ્યા છે ગયા વર્ષે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર કે ભારત પર ટેરિફ હટાવાશે. ભારત અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકાર મુખ્ય આર્થિક સહકાર અંતર નાગેશ્વર સારા સમાચાર આપ્યા છે અને તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. બંને દેશોમાં ટેરિફ વિવાદ 8 થી 10 સપ્તાહમાં ઉકેલાશે. અમેરિકાએ ભારત પર લાદેલા 25% વધારાના ટેરિફને સંપૂર્ણ દૂર થશે, જ્યારે પારસ્પેપિક ટેરિફ 25%થી ઘટીને 10 થી 15% થશે. ટેરિફ ઘટાડવા નવેમ્બરથી પૂર્ણ થશે.